નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે વાત કરવાના છે કર્મનો સિદ્ધાંત કે કર્મ આપણને ક્યારે પણ મૂકતું નથી। તો એવી જ એક વાત કરવાના છે જે મહાભારતમાં શ્રી કૃષ્ણએ વાત કરી હતી। મિત્રો, આપણે કરેલું કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી। પછી એ કર્મ સારું હોય કે ખરાબ, જે કરો તેનું પરિણામ ભોગવવું જ પડે છે। આપણું કર્મ ફરી એ જ સરનામે કોઈને કોઈ માધ્યમથી ચોક્કસ પરત ફરે જ છે। તો આવો જાણીએ શ્રી કૃષ્ણ કર્મ વિશે શું કહે છે। મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યા અને હિંડોળા પર આરામ કરી રહ્યા હતા। ત્યારે પટરાણી રૂકમણી તેની પાસે આવ્યા અને બોલ્યા, સ્વામી, મારા મનમાં પાપ, પુણ્ય અને કર્મના સિદ્ધાંત અંગે અનેક શંકાના ભ્રમર ઉત્પન્ન થયા છે। જો તમારી આજ્ઞા હોય તો તેનું નિવારણ પૂછી શકું? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પ્રિય, નિસંદેહ પૂછો। તમારા મનમાં ચાલી રહેલા શંકાના વાદળો દૂર કરવા મારું કર્તવ્ય છે। ત્યારબાદ રૂકમણીજી તેમની પાસે આવી બેઠા અને પૂછ્યું, હે સ્વામી, કર્ણનો શું દોષ હતો? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી એવા કર્ણનો શું દોષ હતો, જેણે પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઈ પણ પાંડવોને ન મારવાનું વચન દાન આપ્યું? બધું જ જાણવા છતાં ઇન્દ્ર ભગવાને પણ દાનમાં પોતાના કવચ કુંડળ આપી દીધા એવા મહાન દાતાને ક્યાં પાપે માર્યા? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, મહારાણી રૂકમણી જ્યારે 7 મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડીને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો અને સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યું। તેને શ્રદ્ધા હતી કે દુશ્મન હોવા છતાં મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે, પણ પોતાની પાસે જ ચોખ્ખા મીઠા પાણીનો જરો હોવા છતાં ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણએ મરતા અભિમન્યુને પાણી ન આપ્યું અને એ બાળ યોદ્ધા તરસ્યો મરી ગયો। હે રૂકમણી, આ એક જ પાપ એના આખા જીવન દરમિયાન દાનથી મળેલા પુણ્યને નષ્ટ કરવા માટે પૂરતું હતું અને કાળની અકળગતિ જુઓ કે એ જ પાણીના ઝરણાના કાદવમાં એના રથનું પૈડું ફસાયું અને તેના મૃત્યુનું કારણ બન્યું। બસ આ જ છે કર્મનો સિદ્ધાંત। એટલે કહેવામાં આવે છે કે જેસી કરની વેસી ભરની। તો મિત્રો, આપણે સારા કર્મો કરીએ તો એનું ફળ આપણને સારું જ મળે છે અને ખરાબ કર્મો કરીએ તો એનું ખરાબ પરિણામ બી આપણે ભોગવવું જ પડે છે। સરસ મજાની વાતો માટે જોતા રહો આપણી ચેનલને, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ દેવ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો।